પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક એમએસએમઈ દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી। પરમાણુ ઉર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા સંકલ્પને પ્રોત્સાહન મળ્યું છે। વડોદરાથી મંગળવારે ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર અને સ્ટોરેજ રેક લઈને 2 કન્ટેનર તમિલનાડુના કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે રવાના થયા। મકરપુરા જીઆઈડીસીમાં આવેલી વડોદરાની એક એમએસએમઈ કંપનીમાં આ સાધનોનું સ્વદેશી ઉત્પાદન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આ સાધનો વિદેશમાંથી આયાત કરવા પડતા હતા। ખાસ વાત એ છે કે આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનાવતો આ વિશ્વનો પ્રથમ એકમ છે। उस हाईली रेडिएटेड फ्यूल को जो है स्टोर करने के लिए एक रैक असेंबली बनती है। ये स्पेशलाइज्ड डिज़ाइन है और स्पेशली इसका मैन्युफैक्चरिंग होता है। तो यहाँ पर ये जो विविध हाइफ है प्राइवेट लिमिटेड में जो और होल्टेक के साथ इन दोनों ने मिलकर जो है इसको बनाया है। टेस्टिंग यहाँ पे जो है पिछले 2 दिन में कंप्लीट हुई है। अब यहाँ से ये पैक होकर जो है कुडमकुलम न्यूक्लियर पावर प्लांट जो LWR रिएक्टर है इंडिया का मेक इन इंडिया कॉन्सेप्ट में ये जो है रैक यहाँ पे बना है और ये यहाँ से डिस्पैच होकर यहाँ जा रहा है अभी न्यूक्लियर प्लांट पे कुडमकुलम तमिलनाडु स्टेट पे। 2022 में अमने ऑर्डर मळ्यो तो એનું ડિઝાઇન ને એનાલિસિસ કરવામાં લગભગ 3 વર્ષ લાગ્યા અને આને બનાવતા બીજા 8 થી 9 મહિના લાગ્યા છે। દેશ માટે હવે કેવી રીતે કામ લાગશે? આ દેશ માટે બહુ ઉપયોગી રહેશે કેમ કે આ ટેકનોલોજી પહેલીવાર પ્રથમવાર અહીંયા આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયામાં બનાવવામાં આવી છે અને આગળથી આ ઇમ્પોર્ટ કરવું નહીં પડે। આ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિયામાં બનશે। ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ન્યુક્લિયર ફિશનથી પાણી ગરમ કરી વરાળ દ્વારા ટર્બાઇન ફેરવવામાં આવે છે અને વીજળી ઉત્પન્ન થાય છે। U235 યુરેનિયમ ધરાવતા ફ્યુઅલ રોડ્સ રિએક્ટરમાં ઉપયોગમાં લેવાય છે। નિર્ધારિત સમય બાદ આ રોડ્સ બદલવામાં આવે છે। વપરાયેલા રોડ્સમાં ભારે તાપમાન અને વિકિરણ હોવાને કારણે તેને સુરક્ષિત રીતે હેન્ડલ અને સ્ટોર કરવું અત્યંત જરૂરી બને છે। ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના બધા પ્લાન્ટ ચાલે અને જે સ્પેન્ટ ફ્યુઅલ જનરેટ થાય અને સ્પેન્ટ ફ્યુઅલને કઈ રીતે હેન્ડલ કરવું એ ટોટલ જવાબદારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશનની છે। અને એના અનુસંધાનમાં જે આજે વિવિધ હાઈફેબમાં જે પણ ઓર્ડરો આપેલા છે એ બહુ એક અલૌકિક ટાઈપના છે, ડિફરન્ટ ટાઈપના છે જે દુનિયાના મોટા મોટા દેશો પણ પોતાની રીતે એક જગ્યા ઉપર નહોતા કરી શકતા। એવા 3 મેજર ઓર્ડર જે વિવિધ હાઈફેબ છે આપણે ગણતરી કરીએ તો વિવિધ હાઈફેબ એક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કહેવાય અથવા લોઅર મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય। એ પોતાના આગવી સૂઝથી ટેકનિકલ ગ્રાઉન્ડથી પોતાના અનુભવથી અને ડિપાર્ટમેન્ટના સપોર્ટથી એ લોકોએ આ જે ભગીરથ કામ લીધું છે। સ્પેન્ટ ફ્યુઅલ રૂટ્સને પહેલા પ્લાન્ટની અંદર પાણીમાં અને બાદમાં 42 મીટર લાંબા ફ્યુઅલ પોન્ડમાં સુરક્ષિત રીતે સંગ્રહવામાં આવે છે। આ પ્રક્રિયા માટે અગાઉ આયાત કરેલા ઓટોમેટેડ મશીનો અને કન્ટેનરોનો ઉપયોગ થતો હતો, પરંતુ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વડોદરાની હાઈફેબ કંપનીએ 3 વર્ષના સંશોધન બાદ બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલના સ્ટોરેજ રેક્સ તૈયાર કર્યા છે, જે તમામ પરીક્ષણોમાં ખરા ઉતર્યા છે અને કુડાનુકુલમ મોકલાયા છે। અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।